માત્ર સુરતમાં નહીં, આખા ગુજરાતના મોટા શહેરોમાં સૌથી મોટી સમસ્યા છે મોંઘા મકાનો. આજ મકાન એટલું મોંઘું થઈ ગયું છે ને કે આખી જિંદગીની કમાણી નહીં, આખા પરિવારના હોય એટલા બધા સભ્યોની કમાણી ભેગી કરો તોય ક્યારેક મકાન નથી લઈ શકાય. આવું કેમ થયું? મકાન એટલા બધા મોંઘા કેમ થઈ ગયા? કેમ કે સરકાર ચોરી કરે છે જમીનની અંદર. આ ટીપીના નામે ગુજરાતના બધા જ મહાનગરોમાં સરકાર 40% જમીન કાપી લે છે. એટલે કે 100 વીઘા જમીન હોય એમાંથી 40 વીઘા જમીન પેલા તો સરકાર જ પડાવી લે છે. એટલે બાકીની 60% જમીન જે છે એ બિલ્ડરને મોંઘી પડે છે, બાંધકામમાં મોંઘું પડે, કેમ કે 40% જમીન મફતના ભાવે સરકાર લઈ ગઈ. તો 40%નો જે નુકસાન ગયું એ નુકસાન 60% જમીન ઉપર વસૂલ કરવાનું રહેશે બિલ્ડરે. એટલે પહેલા તો સરકાર જે જમીનનું બૂચ મારે છે એના કારણે મકાન મોંઘા થાય છે, બિલ્ડરને સરવાળે મોંઘું પડે છે. એટલે શું થાય છે કે આખા ગુજરાતના મોટા શહેરોમાં મકાનો બહુ મોંઘા થઈ ગયા. એક સામાન્ય માણસ મકાન ક્યારે લઈ શકશે? હીરા ઘસે આખી જિંદગી, કોઈ દોરા ધાગા કટિંગ કરે, કોઈ ટીકી લગાવે, સ્ટોન લગાવે, કોઈ બહેનો ઘરે બેઠા બેઠા ઇમિટેશન જ્વેલરીનું કામ કરે, અને એવી રીતે જે પૈસા કમાય એ પૈસાથી મકાન તો આ જન્મમાં ન લઈ શકાય. ભગવાન કઈક બીજો જન્મ આપે અને એ કઈક પૈસા વાળાને ઘરે આપે તો મકાન લઈએ. હવે સુરત હોય કે અમદાવાદ હોય કે રાજકોટ હોય, નાના માણસે મકાન કેમ લેવાનું? આ મકાન મોંઘું થવાનું પહેલું કારણ ટીપીમાં 40% જમીન જે કાપી લે છે ઈ છે. હવે જે 40% જમીન કાપે છે ઈ જમીને એનો ઉપયોગ શાળા બનાવવામાં, દવાખાના બનાવવામાં કે બાગ બગીચા કે લાઇબ્રેરીઓ કે કોલેજ બનાવવામાં નથી થતો. કાપે છે ત્યારે એવું કહે છે કે આનો અમે જાહેર સુવિધા માટે ઉપયોગ કરશું, પણ ઉપયોગ ક્યાં કરે છે? ભાજપના માણસોને ઈ જમીન મફતના ભાવે વેચી મારે. રાજકોટ કોર્પોરેશન હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, એ જમીનો વેચાઈ જાય. એટલે 40% જમીન કાપવાના કારણે બિલ્ડરને જમીન મોંઘી પડે, બાંધકામ મોંઘું પડે, પરિણામે જનતાને મોંઘા મકાનો મળે. અને બાકીની જે 40% જમીન છે એ પણ પાછા બિલ્ડરને પાછી મળી જાય વેચાતી, એની અંદર બાંધકામ કરે ગેરકાયદેસરના. એટલે પાર્કિંગની વ્યવસ્થા ન બને, ટ્રાફિક જામ થયા કરે. એટલે આખા ગુજરાતના તમામ શહેરોમાં, આપણે કઈ માત્ર સુરતનું નથી કહેતો, સુરતમાં તો ખરું જ, પણ આખા ગુજરાતમાં સમસ્યા એ છે કે મકાન મોંઘા વત્તા પાર્કિંગની સમસ્યા, ઉપરથી ટ્રાફિક જામ. તો આખી જિંદગી મહેનત કરીને તમે 50 લાખ કમાણા, એ કમાણીથી ધારો કે તમે મકાન લીધું તોય તે પાર્કિંગનો શું રસ્તો અને ટ્રાફિકનો શું રસ્તો? તો આખી જિંદગીની કમાણી નાખ્યા પછી તમને એક સારો રોડ નથી મળતો, ટ્રાફિક ફ્રી રોડ નથી મળતો, પાર્કિંગની સુવિધા નથી મળતી. મહેનત કરીને, મજૂરી કરીને, નાઇટ પાળી કરીને, ઓવરટાઈમ કરીને તમે 60,000 નું એક્ટિવા લાવો, મૂકવાનું ક્યાં? સરકારને એ વાતની ચિંતા નથી.